એક્ઝામ્પલ 2. ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નોના ઉકેલ મેળવો. હવે ઉદાહરણ 1 ની અંદર જે પ્રશ્ન આપ્યો છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે. જેની અંદર લખ્યું છે અહીંયા જોન અને જીવંતી બંને પાસે કુલ 45 લખોટીઓ છે. બંને પાસે કુલ કેટલી? 45 લખોટી છે. હવે આપણે અહીંયા એવું લખતા હતા કે ધારો કે જોન પાસે આ જોન છે એટલે કે જોન પાસે x લખોટી છે. જોન પાસે લખોટી બરાબર x. હવે કુલ 45 લખોટી હતી. 45. હવે જોન પાસે x લખોટી છે તો જીવંતી પાસે કેટલી લખોટી કહેવાય? જીવંતી પાસે લખોટી કેટલી થઈ જશે? 45 માંથી x બાદ કરવાના. એટલી લખોટી હશે જીવંતી પાસે. હવે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. 5-5 લખોટી શું કરે છે? ખોઈ કાઢે છે. અહીંયા લખીએ કે 5 લખોટી ખોઈ નાખે છે. 5 લખોટી ખોઈ કાઢે છે. 5 લખોટી ખોઈ કાઢે તો જોન પાસે કેટલી લખોટી વધે? જોન પાસે લખોટી કેટલી આવશે? x લખોટી હતી એમાંથી 5 ખોવાઈ ગઈ એટલે 5 બાદ કરી દઈશું. હવે જીવંતી પાસે કેટલી લખોટી થશે? જીવંતી પાસે લખોટી 45 - x છે. એમાંથી બીજી 5 લખોટી ખોઈ નાખે છે. બીજી 5 લખોટીને શું કરે છે? ખોઈ નાખે છે. એટલે વધશે કેટલા? 45 માંથી 5 જાય એટલે કે 40 અને માઇનસ x. આટલી લખોટી જીવંતી પાસે વધશે એવું કહેવાશે. હવે આગળ લખ્યું છે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. હવે જીવંતી પાસે x - 5 લખોટી જોન પાસે અને જીવંતી પાસે કેટલી? 40 - x લખોટી. આ બંને સંખ્યાનો ગુણાકાર 124 છે. એટલે આપણે એવું લખીશું કે બાકી રહેલી લખોટી સંખ્યાનો ગુણાકાર 124 છે. લખી નાખીએ પહેલા. બાકી રહેલી લખોટી ની સંખ્યાનો ગુણાકાર 124 છે. એટલે કે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. x - 5 અને 40 - x. બરાબર 124. ચલો ગુણાકાર કરીએ. હવે આ x નો ગુણાકાર 40 - x જોડે. x નો ગુણાકાર 40 - x જોડે. -5. આનો ગુણાકાર કોની જોડે કરીશું? 40 - x જોડે. બરાબર કેટલા કહેવાશે? 124 થશે. હવે x નો ગુણાકાર 40 જોડે કરવાનો અને પછી x નો ગુણાકાર -x જોડે. એટલે કે x ગુણ્યા 40 40x માઇનસ x નો ગુણાકાર x જોડે x². ચલો -5 નો ગુણાકાર 40 જોડે 200 અને -5 નો ગુણાકાર -x જોડે માઇનસ માઇનસ પ્લસ 5x બરાબર 124. હવે -x² ને પહેલા લખી નાખીએ. -x² પ્લસ 40x અને પ્લસ 5 એટલે થશે કેટલા? પ્લસ 45x માઇનસ 200. હવે 124 ને અંદર લઈને જતા રહીએ એટલે શું કહીશું? -124 બરાબર કેટલા થઈ જશે? 0 થશે. હવે આ -x² પ્લસ 45x -200 અને -124 બંનેનો સરવાળો કરવાનો કેમ કે બે નિશાની અલગ અલગ છે. 200 અને 124 એટલે કેટલા થઈ જશે? 324 થઈ જશે. મોટી સંખ્યાની નિશાની માઇનસ આપી દઈએ બરાબર 0. ચલો અહીંયા પહેલું પદ છે માઇનસ છે
પહેલું પદ માઇનસ નહીં રાખવાનું, એટલે કે દરેક પદને માઇનસ વડે ગુણી નાખીએ. માઇનસ વડે ગુણીએ એટલે કે દરેક પદનું ચિહ્ન બદલાઈ જશે. અહીંયા એક્સ સ્ક્વેર થશે, પ્લસના માઇનસ થશે, 45x માઇનસના પ્લસ થશે અને 324 બરાબર 0. હવે ચેપ્ટર નંબર 2 ની જેમ અવયવ પાડશું આપણે. અહીંયા એક્સ સ્ક્વેર જોડે 1 ગુણાયેલો છે, અહીંયા 324 છે, એટલે કે બંનેનો ગુણાકાર કેટલો કહેવાશે? 324 કહેવાય. અહીંયા આપણે સાઈડ પર રફ કામ કરીએ. આજે લખીએ છીએ ને ત્યાં તમારે છેલ્લા પેજ ઉપર કરવાનું. 324ના અવયવ પાડવાના છે. કેમ કે મોટી સંખ્યા છે, મોટી સંખ્યાને આપણે ડાયરેક્ટ લખતા ફાવે નહીં, એના ગુણાકાર. કેમ કે ગુણાકાર કરીને જવાબ કેટલો લાવવાનો છે? 45 લાવવાનો છે. લખીએ. 2 વડે ભાગ ચાલશે. 2 કેટલા થશે? 2 એકા 2 12, 2 છંગ 12, 2 દુ 4 162 તો 324. ફરી 2 વડે ભાગ ચલાવી. 2 આઠા 16 અને 2 એકા 2. હવે 2 તો ભાગ ચાલવા નથી 2 વડે. 3 ગુણ્યા 27 એટલે 81. 3 નવા 27. 3 તરી 9. 3 એકા 3. હવે જોઈએ આ અવયવ પાડી દીધા આપણે. આનો ઉપયોગ કરીને આપણે કોઈ બે સંખ્યા તૈયાર કરવાની કે ગુણાકાર કેટલો થવો જોઈએ કે જેથી સરવાળો 45 થાય. ચલો સેટ કરીએ આપણે. 3 તરી 9. 3 તરી 9, 9 દુ 18 અને 18 દુ 36. ચલો આ 36 અને 9 થઈ ગયા 45, એટલે કે -36 લઈ લઈએ અને -9 લઈ લઈએ. માટે એક્સ સ્ક્વેર -36x અને -9x વત્તા 324 બરાબર કેટલા? 0. હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? એક્સ કોમન નીકળશે, એટલે આમાંથી તો એક્સ બહાર જતા રહે એટલે વધશે માત્ર એક્સ માઇનસ. ચલો એક્સ બહાર જતા રહે એટલે કે આ 36 લખીશું માત્ર. એક્સ -36 ના અહીંયા લખી નાખીએ કે એક્સ -36. એક્સ ને કેટલા વડે ગુણીએ તો -9x થાય? -9 વડે ગુણવા આપણે બરાબર 0. ચલો એક્સ -36 અને એક્સ -36 એટલે કોમન કરી લીધા આપણે એક્સ -36. એક્સ -9 એટલે અહીંયા લખી દઈએ એક્સ -9 બરાબર 0. આમ આપણને એક્સ કેટલા મળે છે? એક્સ -36 બરાબર 0 લઈશું અને એક્સ -9 બરાબર 0 લઈશું. એટલે કે એક્સ કેટલા મળશે? 36 મળશે અને એક્સ કેટલા મળશે? અહીંયા 9 મળશે. હવે જોઈએ આપણને બે કિંમત મળી. એક્સ બરાબર 36 મળ્યા અને એક્સ બરાબર 9 મળ્યા. એટલે કે આ જે સમીકરણ છે, અહીંયા જે સમીકરણ બન્યું હતું, આ જે સમીકરણ એના બે શૂન્યો મળી ગયા આપણને. કયા કયા મળ્યા? 36 અને 9 મળી ગયા. ચલો પ્રશ્નમાં જોઈએ શું કીધું છે કે આપણે જણાવ્યું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? તો જોઈશું હવે કે અહીંયા આપણને એક્સ 36 મળ્યા હતા. તો એક્સ બરાબર 36 છે તો હું પહેલા લઈ લઉં કે જો એક્સ બરાબર 36 લઉં. શું લઉં? જો એક્સ બરાબર 36 તો આ જે છે જોન પાસે લખોટી કેટલી હતી? એક્સ હતી. એટલે લખીશું અહીંયા જોન પાસે લખોટી. જોન પાસે લખોટી બરાબર એક્સ બરાબર 36. અને બીજું કોણ હતું? જીવંતી પાસે લખોટી 45 - એક્સ. જીવંતી પાસે લખોટી. જીવંતી પાસે લખોટી કેટલા હતા? 45 - એક્સ એટલે કે 45 - એક્સ. 45 માઇનસ બે વખત લખાઈ ગયા છે. ચલો અહીંયા 45 ના 45 માઇનસ એક્સ ની જગ્યાએ શું મૂકવાના? આવે 36 મૂકીશું એટલે કે 45 માંથી 36 જાય તો કેટલા વધશે? 9 વધશે. જો બીજા એક્સ આપણને કેટલા મળ્યા હતા? 9 મળ્યા હતા. જો એક્સ 9 લઈએ
તો જોન પાસે લખોટી કેટલી થઈ જશે? જોન પાસે લખોટી x એટલે કે 9 કહેવાશે. અને જીવંતી પાસે લખોટી કેટલી થશે? જીવંતી પાસે લખોટી કેટલી થશે? 45 માઇનસ x એટલે કે 45 માઇનસ x ની જગ્યાએ કેટલા આવશે? 9 મૂકીએ તો 45 માંથી 36 થઈ જાય. આમ બંને પાસે જોવા જઈએ તો 36 અથવા તો 9 લખોટી મળી રહેશે આપણને. બરાબર છે? બે નંબર, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા દિવસમાં? એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? હવે કેટલા રમકડા બનાવે તો ખબર નથી એટલે આપણે એને ધારી લઈશું કે x રમકડા બનાવે એવું લઈએ. હવે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કીધો છે. શું કીધો છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. એટલે કે આપણે જે x ધરવાની વાત કરીએ છીએ એ 55 માંથી x બાદ કરીશું. કેમ કે લખ્યું છે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે. એટલે કે જે ઉત્પાદન ખર્ચ છે એ કેટલો છે? 750 રૂપિયા છે. તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. આપણે એવું જાણવું છે કે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી થાય? લખીએ અહીંયા. પહેલા સુધારીશું કે એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. એટલે કેટલા રમકડા બનાવે છે? x રમકડા બનાવે છે. લખી દઈએ. ધારો કે એક દિવસે નિશ્ચિત રમકડાની સંખ્યા ઉત્પાદિત રમકડાની સંખ્યા x. હવે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, હવે એક રમકડું બનાવીએ છીએ. હવે એ રમકડું બનાવવાનો ખર્ચ થાય કે ના થાય? કેટલું કીધું તો આપણને? 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો છે. એટલે કે 55 માઇનસ x એવું લખાય. લખી દઈએ. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ. કેટલા રૂપિયા આપ્યા છે આપણને? 55 માંથી રમકડાની સંખ્યા જેટલા બાદ કરવાના એટલે x બાદ કરશું. હવે રમકડા બનાવવાનો ખર્ચ કેટલો કીધો છે? 750 છે એવું કીધું છે. લખી દઈએ. ઉત્પાદન ખર્ચ 750 છે. ઉત્પાદન ખર્ચ આ એક દિવસનો છે. ₹750 છે. એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવો પડે કે એક દિવસે રમકડાની સંખ્યા x અને એનો ભાવ કેટલો હતો? 55 માઇનસ x. એટલે આપણે લખી દઈએ કે x અને 55 માઇનસ x બરાબર 750 રૂપિયા. x નો ગુણાકાર 55 જોડે એટલે કેટલા થશે? 55x કહેવાશે. અને x નો ગુણાકાર x જોડે કેટલો થશે? માઇનસ x સ્ક્વેર કહેવાશે. બરાબર 750. હવે જોઈએ તો 750 ને અંદર લઈ દઈએ. 55x માઇનસ x સ્ક્વેર 750 બરાબરની આ બાજુ આવી જાય એટલે કે લખાશે માઇનસ 750 બરાબર 0. હવે જોઈએ આ માઇનસ x સ્ક્વેર ને પહેલા લખી દઈએ. માઇનસ x સ્ક્વેર આ છે 55x માઇનસ 750 બરાબર 0. બને ત્યાં સુધી પહેલું જે પદ છે x સ્ક્વેર વાળું એ આપણે માઇનસ નહીં રાખીએ. એટલે આપણે દરેક પદને કેટલા વડે ગુણવા પડશે? માઇનસ વડે ગુણવા પડશે. ચલો માઇનસ વડે ગુણીએ એટલે કે દરેકની નિશાની બદલાઈ જશે. બદલી કાઢીએ
તો આ પ્લસ એક્સ સ્ક્વેર થઈ જશે. પ્લસના કેવા થઈ જશે? -55x થઈ જશે અને માઇનસના +750 થઈ જશે. બરાબર 0. હવે આના આપણે શું કરવાના છે? અવયવ પાડવાના છે. એક કામ કરીએ, આને આ જ સંખ્યા ફરીથી લખી નાખો. ચલો હવે જોઈએ તો અહીંયા 750 છે, અહીંયા એક્સ સ્ક્વેર જોડે 1 ગુણાયા છે, એટલે કે 1 ગુણ્યા 750 કેટલા કહેવાશે? 750. આ જે કામ કરીશું એ તમારે રફ કામમાં કરવાનું છે. છેલ્લા પેજ ઉપર આપણે 750 ના અવયવ પાડીએ. હવે આપણને ડાયરેક્ટ અવયવ પાડતા ફાવે નહીં કે કોનો કોનો ગુણાકાર નો સરવાળો 55 થાય. તો આપણે એવું કરીએ કે આ જે 750 છે એના અવયવ પાડી દઈએ. કઈ રીતે પાડીશું? બે વડે ભાગ ચાલશે 750 ને? ચલો બે વડે ભાગ ચલાવીએ. કેટલા થશે? 2 તરી 6, 7 થવામાં 1 વધ્યા, 1 અને 5 15, 2 સીતા 14, 15 થવામાં ફરી 1 વધ્યા, 1 ને 0 10, 2 પંચા 10. ચલો થયા 375. હવે બે વડે તો ભાગ ચાલવા નથી. ચલો આનો સરવાળો કરીએ. 7 ને 3 10, 10 ને 5 15. હવે સરવાળો 15 થયો. 15 ને 3 વડે ભાગી શકાય, તો આપણે આખી સંખ્યાને 3 વડે ભાગી શકીશું. 3 એકા 3, 3 દુ 6, 1 વધ્યા 7 થવામાં, 1 ને 5 15, એટલે 3 પંચા 15. 5 6 7 અને 1 8. સરવાળો 8 થયો, જે 3 વડે ભાગ ચાલવાનો નથી. એટલે હવે 5 વડે ભાગ ચાલશે. છેલ્લે 5 છે એટલે 5 દુ 10, 25 પાછું 25. ચલો 25 થશે. પાછું 25 અને 5 એકા 5. અવયવ પડી ગયા. આ જે અવયવો છે એને એ રીતે સેટ કરવાના કે જેથી કરીને ગુણાકારનો સરવાળો કેટલો થશે? -55. જેમ કે લઈ લઈએ પાછું 25, 5 તરી 15 ને 15 દુ 30. હવે આ 30 છે ને 25 છે, બંનેને માઇનસ માઇનસ આપી દો તો બંનેનો સરવાળો 55 થઈ ગયો. એટલે અહીંયા લખી દઈએ એક્સ સ્ક્વેર માઇનસ 30x માઇનસ 25x વત્તા 750 બરાબર 0. હવે આમાંથી x કોમન નીકળશે એટલે અહીંયા x વધશે, આ માઇનસ. ચલો x બહાર જતા રહે એટલે આ કેટલા લખીશું? 30. આમાંથી કોમન કાઢવાના, પણ x માઇનસ 30 એટલે આપણે અહીંયા પહેલા x માઇનસ 30 લખી દઈશું. x નો ગુણાકાર કેટલા જોડે કરીએ તો -25x થાય? -25 વડે કરીએ તો જ થવાનું છે. -25x થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ 25 ગુણ્યા 30 750 બરાબર 0. ચલો હવે x માઇનસ 30 અને x માઇનસ 30 કોમન કાઢી લઈએ. x માઇનસ 30, x માઇનસ 25 બરાબર 0. ચલો એક વખત x માઇનસ 30 બરાબર 0 લઈશું અને x માઇનસ 25 બરાબર 0 લઈશું. આમ x બરાબર 30 ને પેલી બાજુ લઈ જાય તો 30 કહેવાશે. અહીંયા x બરાબર -25 પેલી બાજુ જાય તો +25 કહેવાશે. આમ આપણને કેટલા મળ્યા? 30 અને 25 મળ્યા. ચલો જોઈએ હવે. જો x ની કિંમત 30 લઈએ આપણે તો એક દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શું મળે? x 30 એટલે લઈએ કે જો x બરાબર 30 લઈએ તો શું થશે? એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા x હતી એટલે કે કેટલા થઈ જશે? 30 થઈ જશે રમકડાની સંખ્યા. અને બીજું શું છે? રમકડું બનાવવાનો ખર્ચ 55 - x લેવાના. રમકડું બનાવવાનો ખર્ચ કેટલો હતો? ₹50.
55 માઇનસ એક્સ, 55 ના 55 અને માઇનસ એક્સની કિંમત કેટલી લેવાની આવે? 30 લઈશું. 30 તો 55 માંથી 30 જાય તો કેટલા કહેવાશે? 25 કહેવાશે. અથવા જો એક્સ બરાબર 25 હોય, શું હોય? એક્સ બરાબર 25 તો રમકડાની સંખ્યા કેટલી થઈ જશે? સંખ્યા બરાબર એક્સ એટલે કે 25 થઈ જશે. અને રમકડાનો ખર્ચ, રમકડું બનાવવાનો ખર્ચ ₹55 માઇનસ એક્સ એટલે 55 અને એમાંથી કેટલા બાદ કરવા પડશે? 25 બાદ કરવા પડશે એટલે કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા થાય.